અને તમારા બધાનો હે ને કોમેન્ટ આવે, બહુ કોમેન્ટ આવ્યો. એ એક કોમેન્ટ કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? કેમ છો યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આજે કામે જાઓ પેલા સાંજે આપણે મળીએ, સવારે મળતો જાઓ પેલા તમને. સાંજે હું પેલા મોડું થઈ જાય એટલે લાંબી પછી ન થાય. તો જો નાસ્તો કરવા બેઠો, નાસ્તામાં છે આપણે વઘારેલી રોટલી, બાફેલા મગ, ચા. ચા. જો મગ બાઈફા છે અત્યારમાં સવારમાં મસ્ત થોડુંક શું કહેવાય કે પાણી ગેસ ફૂલ હતો ને પાણી ઓછું હતું તો સૂકા થઈ ગયા. બાકી આમ સૂપ ટાઈપ હોય ને મજા આવે. મગ બાફેલા, ચા અને રાતની રોટલી વહી તમે વઘારી નાખી. તો અત્યારે નાસ્તામાં એવું છે. ચાલો બધા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. આ બોલ્યા વગર મને મજા ન આવે. એ વાત સાચી. કઈ નઈ, હાલો નાસ્તો કરી લઈએ. રાજને જવાનું છે કામ ઉપર. એ ઢોરાનો ચા. કાંઈ વાંધો નહીં. તો કઈ નહીં, હાલો આપણે હવે મળશું નિરાતે. તો નીકળી જાય કિંજે લઈશું. કન્ટિન્યુ લેજો. મેળા આપણે રાતે હવે યુટ્યુબ ફેમિલી બધું ઘરનું છે ને કામ પૂરું કર્યું અને રેડી થઈ ગઈ. અને આજે બાલ્કની છે ને આખી કપડાની જ પહેરી. ના ઓછાડતો જો મારો ઉડીને જો કે કપડાં સુકાઈ ગયા છે, લઈ લેવા છે. એમ કે મશીનમાં નીકળી ગયા હોય ને એટલે કોરા તો થઈ જ ગયા હોય એટલે હે ને તરત જ શું કહેવાય કે ઘડીક વારમાં સુકાઈ જાય. ક્યારના છે ને આ કપડાં ઘડી કરવાના પડ્યા અને હું વર્ગી ગઈ હતી બીજું કામ કરવા માટે. બોલો શું કરવું? એક કામ હતું ને તો હું એ બધું થોડુંક કરવા બેસી ગઈ હતી. તો કપડાં ઘડી કરવાના પડ્યા. મને યાદ આવ્યું કે લે ઢેકલો તો આમનો પડ્યો એટલે હવે એ ઘડી કરવાના છે. પણ હવે છે ને વિચારું છું કે આને તો હું પછી ઘડી કરી હગી. પેલા બીજું કામ છે ને તો એ કરવાનું છે. ચાલો હું તમને છે ને બતાવું એ કામ કયું છે. તો આપણે છે ને કાલે રક્ષાબંધન છે ને તો બહારથી મીઠાઈ મેં લાવવાની રાજને ના પાડી કે બહારથી મીઠાઈ ન લઈ આવતા, હું ઘરે બનાવીશ. અને હું શું બનાવીશ ખબર છે તમને કે મારે શું બનાવવાનું છે? જો અહીંયા છે ને રાખ્યું છે. તમને કોઈને આઈડિયા આવે તો કહેજો. નારિયેળનું ખમણ છે, તૈયાર જ લઈ આવ્યા છે. અને આ છે મિલ્ક પાવડર. અહીંયા મેં એલચી ખાંડને રાખી દીધી છે. આમાં આપણે બનાવવાનું છે. અને ઇસમે હે ઘી. અને હા, હજી દૂધ ફ્રીજમાંથી કાઢવાનું છે. શું બનાવવાનું છે કહો? હાલો હું જ કહી દઉં. તમે બધાને આઈડિયા તો આવી જ ગયો હશે. નારિયેળના સરસા લાડુ બનાવવાના છે આપણે. તમે રાતને કીધું કે પેડા કેવું કઈ બહારથી ન લઈ આવતા, હું મસ્તના છે ને નારિયેળના લાડુ ઘરે બનાવી નાખીશ. તો કઈ નહીં, હાલો દી આથમવા માંડ્યો છે, ફટાફટ આપણે બનાવવા માંડીએ. બની જાય ને પછી હું તમને બતાવું કે કેવા બન્યા. યુટ્યુબ ફેમિલી આપણા છે ને મસ્ત મજાના લાડવા નારિયેળના બની ગયા છે. ચાલો તમને એનો ફાઇનલ લુક બતાવું. આમ જો કેવા બન્યા છે. અડધો લાડવો છે ને મેં ટેસ્ટ કર્યો, બહુ મસ્ત બન્યા છે સ્વાદમાં. અને ચાલો તમારે બધાને ખાવા હોય તો આવી જાજો. અને હા, બીજું શું કહેતી હતી હું કે આની રેસીપી મેં શૂટ નથી કરી લોંગમાં, શોર્ટ વિડીયોમાં શૂટ કરી છે. તો જોઈ લેજો અને મસ્ત કોમેન્ટ કરી દેજો કે કેવા આખી રેસીપી કેવી લાગી. કઈ નહીં, ચાલો હવે છે ને રાતને ટાઈમ થઈ ગયો છે ને રસોઈમાં શું બનાવવું ને હજી મને કાંઈ ખબર નથી. તો હું વિચારું છું કે ક્યાં બનાવે કંઈક. તો હાલો બનાવવું તો જોશે જ. હાલો યુટ્યુબ ફેમિલી, જમવામાં છે ને મારું અનફેવરેટ શાક છે રીંગણનું. અને ડુંગળી સાથે રોટલી, લાડવા આપણે બનાવ્યા હતા એ, અને છાશ. અને રાજ આવી ગયા. હાલો જમવું તો આવી જાવ. આપણે શું રીંગણા બટેટાનું શાક છે, પણ શું કહેવાય પાઉંભાજી જેવી ભાજી બનાવી. એ પાઉંભાજી છે ને એટલે બનાવવી પડી કે બાકી મને નો મેળ આવે. તોય મને તો હાચુક નહીં જ મેળ આવે. જરા મારે તો છે ને આમ રોટલી જરા આમ બોરી ને ખાવાનું છે. કેમ કે જરાય નો મને અનફેવરેટ છે રીંગણ તો મારા. બધું ફેવરિટ શાકભાજીમાં એવું એક વસ્તુ નહીં ભાવતું. કારેલા તો મારા બહુ જ ફેવરેટ છે. હું વાત કરું ભરેલા ફટકી કારેલા નો ભાવ. કઈ નહીં, સારું હાલો જમવા આવી જાવ. આવું બધું છે સાદું સિમ્પલ. હાલો તો જમવું તો આવી જાવ, બાકી જમીન પછી મળ્યા. ઓકે યુટ્યુબ ફેમિલી,
બસ હજી છે ને જમીને ફ્રી થઈ છું અને આવે છે મને જોરદારની નીંદર. પણ આપણે છે ને આ કપડાં જે બાકી રહી ગયા હતા ને ઘડી કરવાના, કેમ કે લાડવા બનાવવા વહી ગઈ, મતલબ પેલા નારિયેલના લાડુ, અને પછી રસોઈ ને એવું બધું બનાવવામાં મારા કપડાં ઘડી કરવાના રહી ગયા અને હવે કપડાં ઘડી કરવાના છે. હું કેવું રાજ, કરાવશો કે તમે કપડાં ઘડી? હા, કરાવવાનું છે ને. કે હા, એ વાત છે. અને તમારા બધાનો હે ને કોમેન્ટ આવે, બહુ કોમેન્ટ આવ્યો. એ એક કોમેન્ટ કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? એ રાજ, બધાના કોમેન્ટ આવે છે કે આપણા મેરેજના કેટલા વર્ષ થયા? તો જવાબ તમારે દેવાનો છે તો આપણા મેરેજ જોરથી, બાકી તમારો અવાજ સંભળાશે પણ નહીં. તો આપણા હે ને 5 વર્ષ, 5મું હાલે હે, 5 વર્ષ થાય છે. રેડી. હા, તો તમે કંઈક બોલતા હતા. હા, 5 વર્ષ થયા હે મેરેજ. ઓકે, તો ભાઈ અમારા મેરેજના છે ને 5 વર્ષ થયા છે. કેટલા? 5, પૂરેપૂરા 5 વર્ષ થઈ ગયા છે. પણ મને હે ને એવું લાગે કે અમારા મેરેજ છે ને થોડાક 2-3 વર્ષ વહેલા થઈ ગયા, 2-3 વર્ષ મોડા થવાના હતા. એનું કારણ શું હું તમને કહી દઉં. કેમ કે મારી હારે જે બધી છોકરીઓ થયું ને, મારી બેનપણીઓ છે, આપણે આ જોડે ભણતા હોય, ક્યાંય સગાવાલામાં છે કે જે મારી ઉંમરના હોય, કે પછી જો કે વધુ પડતો તો છે ને મારાથી 1-2 બેનપણી મારી કોઈ નાની હતી, બાકી મારા કરતા વરદી કે 6 મહિના કે 2-2, 3-3 વર્ષ મોટી મારી બેનપણી હતી ને. એ બધીના મેરેજ હજી મતલબ હમણાં કોઈના વરસદી થયા ને કોઈના 2 વર્ષ થયા ને, એમ બધા કરતા વહેલા જે અમારો આમ હતું ને ફ્રેન્ડ સર્કલ કે સગાવાલામાં, એમાં બધા કરતા વહેલા મારા લગ્ન થઈ ગયા. એટલે હે ને રાજ, મને એવું લાગે કે આપણા મેરેજ છે ને 2 વર્ષ, કેટલા બહુ વધુ નહીં, આપણે 3 વર્ષ પાછળ થયા હોત ને તો આપણે આ જે મારી બધી બેનપણીઓ છે ને એની હાયરો મતલબ રેત. હું કે આપણે એની રાહ જોવાની? આ તો જે લખાઈ ગયેલું હોય, ફાઇનલ હોય તો ટાઈમ થઈ જાય. આપણે પછી આપણું તો ન આવે. એટલે એમાં કેવું હતું ખબર છે, જ્યારે મતલબ મારું ને રાજનું નક્કી થયું ને, તો ત્યારે જ્યારે મને રાજ જોવા આવવાના હતા ને, હા એક સિક્રેટ વાત છે, અમે કહી દઈએ રાજ. શું સિક્રેટ વાત છે? રાજની હેરાન મગજમાં નહીં હોય. નથી કે પછી ખબર પડે કઈ વાતની વાત કરે છે. હે ને, જો એમાં એવું છે કે રાજ મને જોવા આવ્યા ને, તો રાજ હજી જોવા નીકળ્યા હતા, છોકરી પહેલી છોકરી એની એમ મને જોઈએ ને. મારા હાથનો પહેલો ચા પીધો તો ને, મારી પહેલા કોઈનો ચા નતો પીધો ને તમે? નહીં પીધો તો કોનો? હોટલ. એટલે આ તો પણ આવું મોટી નોટ છે, હું વાત કરું છું. પણ મતલબ કહેવાનો મતલબ એમ છે કે ઈ હે ને હજી ક્યાંય છોકરી જોવા ગયા નતા, એટલે ઈ પેલા મતલબ પહેલી વખત ના મારા હાથનો એને ચા પીધો. અને સેમ મારે એમ જ હતું કે ભાઈ મારી ઘરે મતલબ પેલા આવતા હતા તો મેં હે ને પહેલી જ વખત આમ કોઈને ચા દીધો હશે. કારણ એટલે અમારે બેને ઈ એક પ્લસ પોઈન્ટ છે. શું કેવું? એટલે અમારે હે ને એવું હતું. તો હવે મતલબ ત્યારની શું કહાની હતી ખબર છે કે જયારે આ રાજ જોવા આવ્યા હતા ને, તો મેં મારા મમ્મીને એમ કીધું કે આગળી મેં કીધું મારે કાંઈ નથી કરવું એમ. મમ્મી કી કાંઈ કે ઘાય કે થઈ ન જાય, કે જોતા જોતા 2-3 વર્ષ નીકળી જાય, પછી સગાઈ 1.5 વર્ષ રાખીએ કે. તો હવે આવી તો ખબર ન હોય કે પેલો જ છોકરો જોવા આવશે અને એમાં આની એને ફિક્સ થઈ જાય. હું કેવું કસમ થયો રાજ, મેં મારા મમ્મીને એમ જ કીધું હતું કે મમ્મી આ બહુ મેં કીધું આગળી મારે હજી 2 વર્ષ કાંઈ કરવાનું વિચારશે નહીં. મેં કીધું મારી ઉંમર નાની છે. મારા મમ્મીએ મને એમ જ કીધું હતું કે હજી તો જોતા જોતા 2 વર્ષ વહી જાય, હજી તો આપણે પહેલો છોકરો જોઈએ છે, કે એવું ન હોય કે ફિક્સ થઈ જાય પહેલામાં. પણ હા થઈ ગયો કા થઈ જાય 5 વર્ષ કાઢને. સાચી વાત છે. અને પછી અમારામાં કેવું હોય કે ભાઈ સગાઈ બહુ લાંબો ટાઈમ નો, એમ તોય અમારી સગાઈ છે ને 1.5 વર્ષ રહી હતી, કોરોનાના ને એ બધાના હિસાબે. કારણ બાકી તો નો એટલી રેત, પણ અમારે હે ને સગાઈ પછી લાંબો ટાઈમ નો રાખી. સગાઈ થઈ હોય ને એટલે પછી એમ કહે કે ભાઈ હવે તમે હવના ઘરે સારા એમ. એટલે એવું બધું છે. એટલે આમ ઉંમર પ્રમાણે જોવા જઈએ ને તો મને એમ લાગે કે મારી જે બધી બેનપણી જે મારાથી 2-3 વર્ષ મોટી હતી ને, હજી એની 1-2 એનિવર્સરી ગઈ છે એમ.
તો ત્યાં એવો વિચાર કરવા બેહું તો મને એવું લાગે કે ભાઈ 2-3 વર્ષ મારા લગ્ન પાછળ થયા હોત ને તો રેડી હતું. અટાણું એમ કોકને કહું ને કે મારા લગ્નના 5 વર્ષ થઈ ગયા તો કઈ વિશ્વાસ ઘણા ખરા નથી કરતા. એમ કે હે, તો એમ કહું કે હા ભાઈ હા એવું બધું છે. હું કેવું રાજ? તો આયલા ઘરે બધાને હવે અલગ અલગ વિચાર કરતા હોય, કેતા હોય, આપણે આપણામાં રહેવાનું, કઈ નહીં. કઈ નહીં, સારું હાલો હવે સુઈ જાય. હું ઈ જ કહેવાનો હતો. કઈ નહીં, સારું હાલો હાલો તો હવે સુઈ જાય. અને એક પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ મેરેજ વહેલા થયા તો થોડીક શું કહેવાય કે આમે છે ને મેરેજ થઈ જાય ને એ પછી થોડીક બુદ્ધિ વધુ આવે. હે રાજ, લાગે છે તમને એવું? એ બુદ્ધિ તો તઈ હોય પણ નહીં, આમ સમજદાર વધુ બની જાય આપણે. સમજદાર તો તઈ હોય પણ આમાં શું છે ત્યારે આપણે થોડુંક એટલું બધી ધ્યાનમાં ન લે, ડીપલી નો વિચારતા હોય એમ ને. હવે આમાં શું છે આપણે ડીપલી વિચારીએ, ડિસિપ્લિનમાં પૂરેપૂરા આવી જાય, કામથી માંડીને જેવાથી માંડીને બધું. હા, એટલે અત્યારે હે ને જો આ એક વસ્તુ એ છે કે મને અત્યારે એવો વિચાર આવતો હોય કે ભાઈ અત્યારે મારા મેરેજના 5 વર્ષ થઈ ગયા છે, મારી જે પ્રમાણની ઉંમર છે તો હું અત્યારે હે ને મારી ઉંમર કરતાં વધુ થોડુંક વિચારું છું. તો એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ લગ્ન થયા ને પછી થોડીક બુદ્ધિ મારી બધું દોડવા માંડી. તમારી યાર આવી રીતના છે કે નહીં મને કહેજો. મેરેજ પછી તમે વધુ સમજદાર બન્યા કે નથી બન્યા? કંઈ નહીં, સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે તમારા કોમેન્ટનો જવાબ મળી ગયો છે તો કંઈ નહીં, હાલો હર હર મહાદેવ. અને હા, કાલ રક્ષાબંધન છે, આ વ્લોગ હું નાખીશ ને ત્યાં રક્ષાબંધન આવી હશે. તમારી બધી બહેનો અને બધા ભાઈઓને રક્ષાબંધનની બહુ બધી શુભકામના. મહાદેવ મહાદેવ.